શિલાદ મુનિએ વિવાહ નહીં કર્યા અને તો પણ એને પુત્ર જોતા. એટલે શિલાદ મુનિએ ખૂબ પહેલા ઇન્દ્રનું તપ કર્યું. ઇન્દ્રે કહ્યું કે તમારે વિવાહ કરવા પડે તો જ હું તમને પુત્ર આપી શકું. હવે તમે તો બ્રહ્મચારી છો, તમે તો વિવાહ કર્યા નથી, તમને પુત્ર કામના કેવી રીતે તમારી પૂર્ણ થાય? ત્યારે શિલાદ મુનિ ઇન્દ્ર રાજાને એમ કહ્યું કે મને મૃત્યુથી પર પુત્ર જોઈએ, એવો પુત્ર મને જોઈએ જે પુત્રનું મૃત્યુ ન થાય, અને એવો પુત્ર મને જોઈએ જે અયોનિજ પુત્ર હોય. કોઈ મા દ્વારા જન્મે એવા દીકરાને મને જન્મ નથી. મા વગર દીકરો જન્મે, અમૃતને પ્રાપ્ત થયેલો દીકરો હોય, આવો મને દીકરો જોઈએ. ઇન્દ્ર રાજા 10,000 વર્ષ ઇન્દ્રનો તપ કર્યો હતો. ઇન્દ્ર એવો ચાર્જ કરી દીધા, આવો પુત્ર હું ના આપી શકું. અને ઇન્દ્ર રાજાએ કહ્યું કે આવો પુત્ર બ્રહ્માજી પણ ના આપી શકે, આવા પુત્ર શ્રી હરિ વિષ્ણુ ભગવાન પણ ના આપી શકે, આવા પુત્ર કોઈ વિશ્વના દેવતાઓ તમને પુત્ર ના આપી શકે જે અમૃતને પ્રાપ્ત થયેલા હોય, જેનું મૃત્યુ ન થાય, જે અયોનિજ પુત્ર હોય, કોઈ મા દ્વારા જેનો જન્મ ન થાય, આવો પુત્ર કોઈ વિશ્વના દેવતાઓ તમને આપી ન શકે. જ્યારે શિલાદ મુનિએ ઇન્દ્રદેવને કહ્યું કે ઇન્દ્રદેવ મને તો કે માર્ગદર્શન કરો કે આવો પુત્ર મને કઈ રીતે પ્રાપ્ત થાય? અયોનિજ પુત્ર હોય, અમૃતને પ્રાપ્ત થયેલો પુત્ર હોય, જેનું મૃત્યુ ન થાય, મા વગર WhatsApp દ્વારા વાયરલ શિલાદ સમાધિમાંથી ઉઠો. શિલાદ મુનિના અંગ ઉપર તો લાકડો ચડી ગયો હતો. રાવણામાં બેઠેલો સાધુ મહાદેવ મહાદેવ મહાદેવ. બીજી વાર મહાદેવે કહ્યું શિલાદ મુનિ સમાધિમાંથી જાગો, તો પણ શિલાદ મુનિની સમાધિ ન છૂટી. ત્યારે ભગવાન મહાદેવજી પોતાના ત્રિશૂળ વડે જે રાફડો હતો તેને સ્પર્શ કરે છે અને કહે છે હે શિલાદ મુનિ આપની સમાધિમાંથી જાગો. અને એ સમયે શિલાદ મુનિ જે રાફડો હતો એ ખંખેરી અને શિલાદ મુનિ ઉભા થાય છે અને ભગવાન શિવને પ્રણામ કરે છે. શિલાદ મુનિ વરદાન માંગો. શિલાદ મુનિ કહે છે ભગવાન આપ તો દરેક વસ્તુને જાણો છો, આપણી પાસે કઈ માંગવાની જરૂર નથી રહેતી. માગ્યા વગર બધા જ વરદાનો આપનારા મહાદેવ તમે સમર્થ દેવતા છો. આપણા માટે દુનિયામાં એક પણ વરદાન એવું નથી કે આપ ના આપી શકો. દુનિયાના દરેક વરદાનો આપવાનું સામર્થ્ય મહાદેવ આપની પાસે છે. અને બહુ દિલથી કહું છું કે મહાદેવ જેવું સામર્થ્ય કોઈ દેવતાઓમાં નથી. શિવનું જે સામર્થ્ય છે અને શિવનું જે સામ્રાજ્ય છે એવું સામ્રાજ્ય વિશ્વના કોઈ દેવતાઓનું ન હોઈ શકે. અને દેવતાઓની પાસે જે કાંઈ સામ્રાજ્ય છે એ મહાદેવની કૃપાનો પ્રસાદ છે. ભગવાન શિવજીની કૃપાના પ્રસાદ સ્વરૂપે દેવતાઓને વૈભવ મળ્યો છે, દેવતાઓને સામ્રાજ્ય મળ્યું છે. પછી ભગવાન શ્રી પ્રભુ શ્રી રામ હોય કે ભગવાન પ્રભુ શ્રી કૃષ્ણજી હોય, દરેકને સામ્રાજ્ય અને સામર્થ્ય મહાદેવ આપ્યું છે. શિવ જેવું સામર્થ્ય હે મહાદેવ હે મહાદેવ. દૂર સુધી કોઈ દુર્ગુણ શોધી ન શકે એવા મહાદેવ. કોણ લક્ષ્મી મસી દુર્ગુણ નહીં. સમગ્ર ગુણ ભંડાર ગુણાતીત ગુણબીજ. એવી કોણ કોણ સુભાષવાળા? ઓય સુભાષવાળા, સુભાષવાળા.